ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પ્રકરણ નંબર 9 એનો આજે આપણે ભાગ 5 જોઈશું. લાસ્ટ લેક્ચરમાં આપણે લિપિડ વિશે વાત કરી હતી, બરાબર, અને પ્રોટીનની પણ વાત કરી હતી. પ્રોટીન, એમિનો એસિડના પ્રકારો, પ્રોટીનના પ્રકાર, પ્રોટીનની રચના, એનું બંધારણ, લિપિડના પ્રકારો, લિપિડની રચના, ફેટી એસિડ અને આલ્કોહોલના પ્રકાર, આ બધી વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. આજે આપણે કાર્બોદિત વિશે વાત કરીશું. કાર્બોદિત એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ, બરાબર, જે એનર્જી ગિવિંગ મટીરિયલ કહેવાય છે, મતલબ કે શરીરને ઉર્જા પૂરી પાડવા માટેનો સૌથી અગત્યનો ઘટક. તો કાર્બોદિત વિશે આજે આપણે જોઈશું. એ આપણા શરીર માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. એમાં ઇઝીલી આપણને ઉર્જા મળી શકે છે. તો એનું બંધારણ આપણે જોઈએ તો એમાં પણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ ત્રણ ઘટકો ધરાવે છે. અને એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર 2:1 છે. એટલા માટે એને કાર્બનના હાઇડ્રેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનું નામ પડ્યું કાર્બોહાઈડ્રેટ, કાર્બનના હાઇડ્રેટ્સ. કારણ કે H2O છે, થયું ને, H2 અહીંયા અને O, એટલે આ પાણી જેવું બંધારણ થયું, એટલે હાઇડ્રેટ્સ કહેવામાં આવે છે. અને આગળ કાર્બન છે એટલા માટે કાર્બનના હાઇડ્રેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એનું સામાન્ય સૂત્ર આવું બનશે, CnH2OM, બરાબર. ઘણીવાર N અને M સરખા હોય, ઘણીવાર જુદા જુદા પણ હોય, બરાબર. તો જોઈએ આપણે સરળ કાર્બોદિતની વાત કરીએ તો સરળ કાર્બોદિત છે એ પાણીમાં દ્રાવ્ય છે અને સ્વાદમાં ગળે છે, એથી એને શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. સરળ કાર્બોદિતમાં મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડનો સમાવેશ થાય. પછી પોલીસેકેરાઇડ થોડા જટિલમાં જતા રહે, બરાબર. તો આપણે ડિટેલમાં આપણે એના પ્રકારોમાં જોઈશું. તો કાર્બોદિતના પ્રકારો 3 છે મુખ્ય: મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. મોનોસેકેરાઇડમાં એક જ અણુ હોય, જેમ કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, એવા બધા. તો એક જ અણુ હોય એટલા માટે આને સૌથી સરળ શર્કરા કહેવામાં આવે. હવે આવા 2 મોનોસેકેરાઇડ ભેગા થઈને ડાયસેકેરાઇડનું નિર્માણ કરે. 2 મોનોસેકેરાઇડ વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બને અને એ ગ્લાયકોસિડિક બંધ બનીને ડાયસેકેરાઇડનું નિર્માણ થાય. જ્યારે પોલીસેકેરાઇડની અંદર મોનોસેકેરાઇડમાં 2 કરતાં વધારે અણુઓ જોડાય અને પોલીસેકેરાઇડ બને. તો મોનોસેકેરાઇડમાં N અને M સરખા જ હોય. મેં તમને પહેલાં કહ્યું એમ CnH2OM જે સૂત્ર હતું, તો આનું કયું સૂત્ર બનશે? CnH2ON, સરખું છે એટલા માટે. ફરી બોલું, મોનોસેકેરાઇડનું સૂત્ર કયું બનશે? CnH2ON. જ્યારે અહીંયા કેવું બનશે? CnH2ON-1. અહીંયા N કરતાં એક સંખ્યા ઓછી હોય, અથવા તો આ રીતે કહી શકાય, C12H22O11. આવું એનું અણુસૂત્ર બને. જ્યારે અહીંયા આગળ જોઈએ પોલીસેકેરાઇડમાં તો C6H10O11. અને ઘણા બધા આવા મોનોમર્સ જોડાય, એટલે બ્રેકેટમાં N લખ્યું છે કૌંસની બહાર. તો મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડની આ રચના માટેની વાત છે. અહીંયા આગળ આલ્ડોઝ એટલે કે CHO, આલ્ડીહાઇડ સમૂહ, અને C ડબલ બોન્ડ O, C ડબલ બંધ O, એને આપણે કીટોન સમૂહ કહેવાય. તો આલ્ડીહાઇડ સમૂહ અને કીટોન સમૂહ બંને આ ધરાવે. આમાં ધરાવે પણ ખરા, ન પણ ધરાવે, જરૂરી નથી. પણ મોનોસેકેરાઇડમાં તો આ બંને જ સમૂહ હોય ને હોય જ. એટલા માટે તો મોનોસેકેરાઇડને આલ્ડોઝ કે કીટોઝ શર્કરા પણ કહેવાય છે, બરાબર. આ આલ્ડોઝ સમૂહ અને આ કીટોઝ, બરાબર. ચલો હવે
આટલી એની રચનાની વાત હતી, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. હવે એના ગુણધર્મો જોઈએ. મિત્રો એક થોડી વાત ક્લિયર કરી લઉં કે આપણે આ ચેપ્ટર ઘણું ડિટેલમાં જઈ રહ્યા છે, ટેક્સ્ટબુકથી થોડું જુદું. કેમ? કારણ કે આપણે આમાંથી થોડા નીટ માટે વધારે પ્રશ્ન પૂછાય છે ચેપ્ટરમાંથી, એટલા માટે તો થોડુંક વધારે ડિટેલમાં આપણે આ ચેપ્ટર કરી રહ્યા છે. તો તમે પણ નોટ ડાઉન કરી લેજો, નીટ માટે ખૂબ જ અગત્યનું રહેશે. ચલો હવે આપણે 3 ગુણધર્મો જોઈએ. તો ગુણધર્મો છે એ સ્વાદે ગળ્યા હોય છે. મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ આ બંને સ્વાદે ગળ્યા હોય છે. ફક્ત પોલિસેકેરાઇડ છે એ સ્વાદે ગળ્યા નથી. એ જ રીતે પાણીમાં દ્રાવ્યની વાત કરીએ તો મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ બંને પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે પોલિસેકેરાઇડ એ પાણીમાં દ્રાવ્ય નથી. પછી મોનોસેકેરાઇડની વાત કરીએ તો એક ખાસિયત એવી છે કે જે ફક્ત મોનોસેકેરાઇડ જ ધરાવે છે, એ છે કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકે, કારણ કે એ સિંગલ એકમોનો જ બનેલો છે, એક જ અણુ છે, એકમનો બનેલો, સોરી એકમો નહીં, સિંગલ એક જ એકમ છે, એટલે એ કોષરસ પટલમાંથી પસાર થઈ શકે, જ્યારે ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ પસાર થઈ શકતા નથી. આની અંદર જળ વિભાજન થતું નથી. જળ વિભાજન કોનું થાય? નિર્જલીકરણ પ્રક્રિયા કોની થાય? 2 અણુઓ હોય તો નિર્જલીકરણ થાય, એક જ અણુમાં નિર્જલીકરણ થાય નહીં. એ ફક્ત ડાયસેકેરાઇડમાં જ થાય. ડાયસેકેરાઇડ હોય તો એમાંથી 2 મોનોસેકેરાઇડના અણુઓ છૂટા પાડવા હોય, અથવા તો 2 મોનોસેકેરાઇડના અણુઓને ભેગા કરવા હોય અને એક બનાવવું હોય, તો એને જળ વિભાજન કરવાથી એ જોડાઈ શકે. એ આપણે તમને આ છેલ્લો ટોપિક હું તમને આગળ એની રચના અને બંધારણ આવશે એમાં તમને થોડા ડિટેલમાં આપણે સમજીશું. હવે આ જે આગળ આપણે જોયું મોનોસેકેરાઇડ, એને આપણે હવે 1 by 1 ડિટેલમાં સમજીએ. તો મોનોસેકેરાઇડમાં કાર્બનના અણુની સંખ્યાને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. જેમ કે જો 3 કાર્બન હોય તો એને ટ્રાયોસ કહેવાય, 4 કાર્બન હોય તો ટેટ્રોઝ, 5 કાર્બન હોય તો પેન્ટોઝ અને 6 કાર્બન હોય તો હેક્ઝોઝ, 7 કાર્બન હોય તો હેપ્ટોઝ. તો આ ઉદાહરણ હજુ આપણે ડિટેલમાં જોવાના છે. આ તમારી જાણ ખાતર ખાલી ઉદાહરણ અહીંયા લખ્યા છે. તો મોનોસેકેરાઇડના 3 પ્રકાર છે. એમાં સૌથી 3 પ્રકાર અહીંયા આપણે સમજાયા છે. આમ તો ઘણા બધા છે, એની કાર્બનની સંખ્યાને આધારે, બરાબર. તો સૌથી પહેલું છે ટ્રાયોઝ. ટ્રાયોઝ એટલે કે 3 કાર્બન પરમાણુ, બરાબર. ટ્રાયોઝની અંદર 3 કાર્બન પરમાણુ જોવા મળે છે. એનું અણુસૂત્ર C3H6O3 છે, બરાબર. એના 2 પ્રકાર છે, આલ્ડો ટ્રાયોઝ અને આલ્ડોઝ. આલ્ડોઝની વાત કરીએ તો એમાં CHO સમૂહ હોય. એનું ઉદાહરણ છે ગ્લિસરાલ્ડિહાઇડ, PgAl, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ જે સમૂહ છે. તો એની અંદર તમે જુઓ 3 કાર્બન છે, એક ઉપર CHO સમૂહ, નીચે CH2OH એટલે કે કીટોન સમૂહ, અને વચ્ચે એક H અને OH. તો આ ગ્લિસરાલ્ડિહાઇડનું અણુસૂત્ર છે. આ મિત્રો યાદ રાખવાનું છે તમારે. ઉદાહરણ એનું તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે વનસ્પતિની અંદર થાય છે, તો એની અંધકાર પ્રક્રિયાની અંદર જે બનતું PgAl, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, આનું ફૂલ ફોર્મ શું છે ભાઈ? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, એ આલ્ડોઝ શર્કરાનું ઉદાહરણ છે. ક્લિયર? હવે કીટોઝ. કીટોઝ શર્કરાની અંદર તો એનું ઉદાહરણ છે ડાયહાઇડ્રોક્સી એસિટોન, DHAP, એસિટોન ફોસ્ફેટ. DHA આપણે અહીંયા એસિટોન કહીએ, પણ DHAP જે શ્વસન ક્રિયામાં બનતું જે છે એ એનું ઉદાહરણ છે. તો અહીંયા ઉદાહરણ તમે જુઓ, આ બંનેમાં શું ફરક છે? અહીંયા વચ્ચે કીટોન સમૂહ આવી જાય છે, C ડબલ બોન્ડ O, એટલા માટે આને કીટોઝ શર્કરા કહેવાય. ક્લિયર? તો આલ્ડોઝ અને કીટોઝ આ 2 એના ઉદાહરણ છે. હવે આપણે જોઈએ પેન્ટોઝ શર્કરા. ટ્રાયોઝ પછી પેન્ટોઝ, જેમાં 5 કાર્બન હોય, C5H10O5, એ એનું અણુસૂત્ર છે. સામાન્ય સૂત્ર પણ આપણે એને કહી શકાય. તો પેન્ટોઝ શર્કરાના પણ 2 પ્રકાર છે, આલ્ડોઝ અને કીટોઝ. આલ્ડોઝના 2 પ્રકાર છે, રિબોઝ અને ડીઓક્સીરિબોઝ.
તમને થશે ટીચર આવું બધું તો ટેક્સ્ટ બુકમાં આટલું નથી, તો તમે કેમ મને આટલું ડિટેલમાં સમજાવો છો? પણ આ જ વસ્તુ આપણે આગળ ભણવાની છે, 12થમાં પણ આ જ બધી સમજવાની છે, એટલા માટે આપણે આ ડિટેલમાં જઈ રહ્યા છે. જો રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ તમને ક્યાંય નામ સાંભળેલું યાદ આવે છે? ડીએનએ અને આરએનએમાં આપણે એના ફૂલ ફોર્મમાં યાદ આવે છે? ડીએનએ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ અને આરએનએ શું છે? રિબોઝ ન્યુક્લિક એસિડ. તો ડીએનએ અને આરએનએના બંધારણમાં જે શર્કરા આવેલી છે એ આલ્ડોપેન્ટોઝ પ્રકારની શર્કરા છે. આરએનએમાં રિબોઝ શર્કરા હોય છે અને ડીએનએની અંદર ડીઓક્સી રિબોઝ શર્કરા. આને ડીઓક્સી કેમ કહે છે? જો તમે અણુસૂત્રમાં જુઓ 5 કાર્બન પરમાણુ છે, ઉપર CHO, નીચે CH2OH, ઉપર CHO, નીચે CHO. બંનેમાં ફરક શું છે? સેમ ટુ સેમ બંધારણ છે, ખાલી અહીંયા એક જગ્યાએ ઓક્સિજન નથી, બંને બાજુ H સમૂહ છે અને અહીંયા HOH, એટલે અહીંયા ઓક્સિજન રિમૂવ થાય છે, એટલે ડીઓક્સી. એનું નામ કેમ પાડ્યું ડીઓક્સી? ઓક્સિજન કાઢી નાખ્યું એટલા માટે ડીઓક્સી રિબોઝ. ક્લિયર? તો રિબોઝ છે એ આરએનએના બંધારણમાં છે અને ડીઓક્સી રિબોઝ ડીએનએના બંધારણમાં જોવા મળે. હવે જોઈએ કીટોઝ. તો કીટોઝની અંદર રિબ્યુલોઝ એનું ઉદાહરણ છે. તો એમાં અહીંયા આગળ જેમ આપણે કીટોઝમાં આગળ વચ્ચે જોયું કે અહીંયા ઉપર નીચે બંને બાજુ CH2OH આવે અને વચ્ચે એક કીટોન સમૂહ હાજર હોય, C ડબલ બોન્ડ O. આ કયો સમૂહ છે? કીટોન. તો આ છે કીટોઝ પ્રકારની શર્કરા. આ રિબ્યુલોઝ એ કીટોઝ પ્રકારની શર્કરા છે. એ પણ આગળ આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આવશે. આ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ અને રિબ્યુલોઝ ફોસ્ફેટ એ તમને આગળ આપણે ભણીશું ને ત્યારે આની ચર્ચા કરીશું. તો આરએનએ સિવાય રિબોઝ શર્કરા એ બીજા અગત્યના અણુઓ એટીપી છે, NAD, NADP અને FAD જે છે આપણા શરીરના જે અગત્યના ઘટકો. એટીપી તો આપણે એના ફોર્મમાં આપણે ઉર્જા છૂટી પડે છે આપણા શરીરમાં, જેનાથી આપણે કાર્ય કરીએ છીએ. તો એ બધામાં આ રિબોઝ શર્કરા એ મુખ્ય ઘટક તરીકે હોય છે. ડીઓક્સી રિબોઝમાં આપણે કહ્યું એમ કે એક બીજા નંબરનો કાર્બન છે એ ઓક્સિજન ધરાવતો નથી, માટે એનું નામ છે ડીઓક્સી રિબોઝ. ચલો નેક્સ્ટ, હેક્ઝોઝ શર્કરા. હેક્ઝોઝ શર્કરા એટલે કે હેક્ઝોઝ મતલબ 6 કાર્બન. એનું અણુસૂત્ર સામાન્ય સૂત્ર શું બનશે? C6H12O6. બરાબર. એના પણ 2 પ્રકાર છે, આલ્ડોઝ અને કીટોઝ. તો આલ્ડોઝમાં CHO સમૂહ. આલ્ડોઝના 2 પ્રકાર છે, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. જે સ્ટાર્ચના પાચન થવાથી ગ્લુકોઝ મળે અને દૂધના પાચનથી ગેલેક્ટોઝ મળે છે. રાસાયણિક સૂત્ર તમે જોઈ શકો છો. ગ્લુકોઝનું CHO અને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં કશો જ ફરક નથી. રાસાયણિક બંધારણ આપણે એનું અણુસૂત્ર જોઈએ ને તો C6H12O6 જ આવે. આનું પણ એ જ આવે, આનું પણ એ જ આવે, પણ તમે જો એનું રાસાયણિક સૂત્ર બદલાય છે, મતલબ કે સ્થાન બદલાય છે HOH ના. અહીંયા જો એક જ અહીંયા OH છે, અહીંયા 2 જગ્યાએ છે. બરાબર. અને અહીંયા ફ્રુક્ટોઝ જે કીટોઝ શર્કરાનું ઉદાહરણ છે એમાં એક બીજા નંબરના કાર્બન પર કીટોન સમૂહ જોવા મળે. તો આ જે છે એ હેક્ઝોઝના પ્રકાર છે. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ આલ્ડોઝ હેક્ઝોઝ છે અને કીટોઝ છે એ કીટોઝનું ઉદાહરણ શું છે? ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ એ કીટો હેક્ઝોઝ છે. ક્લિયર? ચલો આગળ. હવે મોનોસેકેરાઇડ પતી ગયું. હવે ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડમાં વાત કરીએ તો ડાયસેકેરાઇડ છે એ 2 મોનોસેકેરાઇડના એકમોનું બનેલું છે. બરાબર. એમાં ઉદાહરણ જોઈએ તો માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ, ટ્રેહલોઝ આ બધા ડાયસેકેરાઇડના ઉદાહરણ છે. બધા જ જે ડાયસેકેરાઇડ આપણે જોયું એમ આગળ કે પાણીમાં દ્રાવ્ય છે અને સ્વાદે ગળ્યા હોય છે, એટલા માટે જ આપણે એને શર્કરા તરીકે ઓળખીએ છીએ. માલ્ટોઝની વાત કરીએ, આ રીતે જુઓ માલ્ટોઝનું બંધારણ. આ એક ગ્લુકોઝ છે,
તમે આગળનું સૂત્ર જોયું હતું, આમ સીધું જોયું હતું, આ રિંગ ફોર્મેશન એકચ્યુઅલમાં આ રીતનું હોય છે, બરાબર. એક પહેલામાં CH2OH છેલ્લામાં, અને અહીંયા CHO ઓ લખ્યું છે, મતલબ CHO. હવે અહીંયા આગળથી HOH હોય તો અહીંયાથી આ OH નો O અહીંયા આવી ગયો, બરાબર. અને એ એક જગ્યાએથી શું થયું, H રિમૂવ થયો, અહીંયા બીજું આખું અહીંયા OH રિમૂવ થયું, એટલે O અને H અને OH આ બંને ભેગા થઈને પાણી બને. એ પાણીનો અણુ છૂટો પડી જાય અને અહીંયા આવી રીતે ઓક્સિજન સાથે આવો બોન્ડ બની જાય, જેને કહેવાય ગ્લાયકોસિડિક બંધ. શું કહેવાય? ગ્લાયકોસિડિક બંધ. તો દરેક ડાયસેકેરાઇડના બંધારણમાં આવો બંધ બને, પણ આ જે રચના છે એ કઈ છે એના ઉપરથી એના નામ પડે. જેમ કે બંને ગ્લુકોઝ છે તો આલ્ફા ડી ગ્લુકોઝ અને આલ્ફા ડી ગ્લુકોઝ વચ્ચે અહીંયા પહેલા કાર્બન પર અને અહીંયા ચોથા કાર્બન પર 1 ડેશ 4 ડેશનો મતલબ શું, અહીંયા પહેલો કાર્બન પહેલા નંબરનો અને અહીંયા ચોથા નંબરના કાર્બન વચ્ચે જોડાય કયા બંધથી? ગ્લાયકોસિડિક બંધથી. તો શું બને? માલ્ટોઝ બને, બરાબર. હવે લેક્ટોઝની વાત કરીએ, જે દૂધમાં જોવા મળે છે, બરાબર, દૂધમાં આવેલી શર્કરા. તો લેક્ટોઝ છે એ એમાં ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ વચ્ચે ગ્લાયકોસિડિક બંધ આવે છે. તો એ પણ એમાં બીટા કાર્બન, બીટા 1,4 પહેલા કાર્બન અને ચોથા કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ આવે છે. એ રીતે વનસ્પતિમાં શર્કરાનું વહન સુક્રોઝ સ્વરૂપે થાય છે. તો સુક્રોઝનું બંધારણમાં શું જોવા મળે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ ભેગા મળીને સુક્રોઝની રચના કરે. તો આ હતા ડાયસેકેરાઇડના ઉદાહરણો. હવે જોઈએ પોલીસેકેરાઇડ. તમે જુઓ મિત્રો, એના નામ પરથી તમને ખબર પડે. પોલી એટલે ઘણા બધા, મેની, ઇંગ્લિશમાં એનો અર્થ એવો થાય, બહુ જ બધા એમ. તો મોનોસેકેરાઇડના અસંખ્ય એકમો જોડાઈને પોલીસેકેરાઇડની રચના થાય છે. પોલીસેકેરાઇડમાં ઘણા બધા એકમોની જોડાતા હોય છે, એટલે જટિલ પદાર્થ બની જાય છે. અને એટલા માટે એ પાણીમાં દ્રાવ્ય નથી અને સ્વાદે ગળ્યા પણ હોતા નથી. બધા જ પોલીસેકેરાઇડ નોન રિડ્યુસિંગ છે, એટલે એને વિઘટન ઝડપથી થઈ શકતું નથી. હવે પોલીસેકેરાઇડના પણ બે પ્રકાર છે. એને આપણે થોડું પોલીસેકેરાઇડને ડિટેલમાં જવાનું છે. તમને એમ થશે આવું તો ક્યાંય ટેક્સ્ટ બુકમાં ટીચર આપ્યું જ નથી, પણ કશું વાંધો નહીં. છતાં પણ એક વખત આપણે આખું કાર્બોદિત દરેક એક અણુને આપણે ટોપિક લીધો છે. લિપિડ એક અલગ લીધું, પ્રોટીન અલગ લીધું, એવી રીતે કાર્બોદિતને પણ એક અલગ જ ટોપિક તરીકે લીધો છે. તો રચનાને આધારે પોલીસેકેરાઇડના બે પ્રકાર છે, હિટ્રોપોલીસેકેરાઇડ અને હોમોપોલીસેકેરાઇડ. પહેલાં આપણે જોઈએ હોમોપોલીસેકેરાઇડ. તો એમાં એક જ પ્રકારના મોનોમરથી બનેલું હોય, મતલબ કે ગ્લુકોઝ હોય તો બધા જ ગ્લુકોઝ મોનોસેકેરાઇડ જ ભેગા મળીને રચના કરે. પેન્ટોઝ શર્કરામાં રિબોઝ હોય તો બધા રિબોઝ જ જોડાય. તો એ રીતે એક જ પ્રકારના મોનોમરથી જોડાઈને પોલીસેકેરાઇડ બને તો એને હોમોપોલીસેકેરાઇડ કહેવાય. હવે બધા એક ઉદાહરણ આપણે જોઈશું. જે અગત્યના અને જાણીતા ઉદાહરણ આપણે જે બાયોલોજીમાં રોજિંદા સાંભળતા હોય એવા શબ્દો, એને એવા પોલીસેકેરાઇડની જ આપણે વાત કરીશું. તો કેટલાક ઉદાહરણ લઈએ આપણે. તો પહેલું છે સેલ્યુલોઝ. તો સેલ્યુલોઝ છે એ બીટા ડી ગ્લુકોઝના એકમનું પોલિમર છે. બીટા સ્થાન પર ગ્લુકોઝના એકમો એકબીજા સાથે જોડાય અને જે રચના બને એને સેલ્યુલોઝ કહેવામાં આવે છે. સેલ્યુલોઝ આપણે બહુ વખત સાંભળ્યું છે કે વનસ્પતિની કોષ દિવાલનો મુખ્ય ઘટક સેલ્યુલોઝ છે અને પૃથ્વી પર સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતો કાર્બનિક અણુ એ આ સેલ્યુલોઝ છે. કારણ કે વનસ્પતિ, તમને ખબર છે કે વનસ્પતિ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે પૃથ્વી પર, તો વનસ્પતિની અંદર રહેલો સેલ્યુલોઝ ઘટક પણ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતો કાર્બનિક અણુ છે. સેલ્યુલોઝની રચના કંઈક આવી હોય, એક ગ્લુકોઝનો અણુ વચ્ચે ગ્લાયકોસિડિક બંધ, બીજો ગ્લુકોઝનો અણુ ગ્લાયકોસિડિક બંધ, એમ કરીને આવી રીતે રેખીય અને અશાખીય શૃંખલા તૈયાર થાય સેલ્યુલોઝની.
સમજ પડે છે? રેખીય કોને કહેવાય? આ રીતે. અશાખીય એટલે એક જ સિંગલ લાઈનમાં હોય, આમ પેટા કોઈ શાખાઓ નીકળતી ના હોય. તો અશાખીય અણુ જોવા મળે છે સેલ્યુલોઝની અંદર. હવે બીજો હોમોપોલિસેકેરાઇડ જોઈએ, સ્ટાર્ચ. આ પણ આપણે બહુ શબ્દ સાંભળેલો છે કે વનસ્પતિની અંદર જે ખોરાક સંગ્રહ થાય છે એ સ્ટાર્ચના સ્વરૂપે થાય છે, બરાબર. આપણામાં એ ગ્લાયકોઝન સ્વરૂપે થાય છે, જ્યારે વનસ્પતિમાં સ્ટાર્ચ સ્વરૂપે. તો એ પણ આલ્ફા ડી ગ્લુકોઝના એકમનો પોલિમર છે. પહેલામાં બીટા ડી હતું, યાદ કરો, આગળ સેલ્યુલોઝમાં. જ્યારે સ્ટાર્ચમાં આલ્ફા ડી ગ્લુકોઝ એટલે એના સ્થાન જ છે જોડાણનું. અને અહીંયા આગળ છે ને એક કુંતલાકાર રચના ધરાવે છે. તમને બતાવું રચના કેવી ધરાવે છે. તો એ રચના ધરાવે છે આ રીતે, જો અશાખીય. તમને દેખાય એમ નીચે અહીંયાથી એક બીજી નીકળે, તો એને કહેવાય અશાખીય રચના. ઓકે, હવે આપણે વાત કરીએ. અચ્છા, અહીંયા એક બીજી વાત કરું કે આપણે પ્રેક્ટિકલમાં સ્ટાર્ચની આઈડેન્ટિફાઈ કરવાનું આવે કે સ્ટાર્ચ આની અંદર સ્ટાર્ચ રહેલો છે કે નહીં. તો એની અંદર આયોડિન નાખીએ તો સ્ટાર્ચ એ આયોડિનના અણુને જકડી રાખે અને આયોડિનનો સાથે એ ભૂરો રંગ આપે, તો કહેવાય કે સ્ટાર્ચ હાજર છે કે નહીં. એક જ મિનિટ મિત્રો. સર, પેલું આઈડી પાસવર્ડ જનરેટ. ચલો, તો એમાઇલોઝ એ પણ સ્ટાર્ચમાં પણ બે પ્રકારની શૃંખલા ધરાવે, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. એમાં 250 થી 300 ગ્લુકોઝ જે છે એ અશાખીય શૃંખલામાં 1-4- બંધથી જોડાય, અને એમાઇલોપેક્ટિન છે એ શાખીય હરોળમાં લગભગ 30 જેટલા ગ્લુકોઝના એકમો એ આ રીતે એક જો શાખીય હોય તો 1-4- અને વચ્ચેથી આવી રીતે કોઈ જોડાય તો એ 1-6- બંધ વડે જોડાય. આ એનું સ્થાન આપેલું છે, આ 1- કઈ જગ્યાએથી એ જોડાય છે, બરાબર. તમારે ખાલી સ્ટાર્ચ અને એમાઇલોઝ એમાઇલોપેક્ટિન આટલું યાદ રાખવાનું. એમાઇલોઝમાં અશાખીય આવી રીતે રેખીય શૃંખલા હોય અને એમાઇલોપેક્ટિનમાં શાખીય શૃંખલા હોય. ક્લિયર? ચલો, હવે ગ્લાયકોઝન. તો પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોઝન સ્વરૂપે, આપણે જેને ચરબી કહીએ ને, જે ત્વચાની નીચે સંગ્રહ પામે, એ ગ્લાયકોઝનના સ્વરૂપે. વધારાનો ગ્લુકોઝ આપણે જે ખોરાક ખાઈએ તો એમાંથી આપણને ગ્લુકોઝ મળે. હવે એ ગ્લુકોઝ વધારાનો જ્યારે આપણને જરૂર નથી તો એ ગ્લાયકોઝનના સ્વરૂપમાં એ આપણા ચામડીની નીચે સંગ્રહ પામે. એટલા માટે એને પ્રાણી સ્ટાર્ચ તરીકે પણ ઓળખાય છે. અને ક્યાં સંગ્રહ છે? તો સ્નાયુઓની અંદર અને યકૃતમાં આ ગ્લાયકોઝનનો સંગ્રહ થાય છે. ફૂગની અંદર પણ સંગ્રહાયેલો ખોરાક ગ્લાયકોઝન સ્વરૂપમાં જ હોય છે. આ બધા MCQ માટે ઇમ્પોર્ટન્ટ શબ્દો છે. તો આની અંદર એ પણ લાંબી શૃંખલા ધરાવે છે અને શાખીય સ્થાનમાં 1-4- અને રેખીય શૃંખલામાં 1-4- બંધ ધરાવે છે. બીજી એક વાત કરીએ કાઇટીન. તો કાઇટીન છે એ N-એસિટાઇલ ડી ગ્લુકોઝ એમાઇનનું રેખીય પોલિમર છે. એટલે કે આ ગ્લુકોઝનું જ પણ આ કોનું રેખીય પોલિમર છે? N-એસિટાઇલ ડી ગ્લુકોઝ એમાઇન. અને બીટા 1-4- બંધારણ ધરાવે છે. ફૂગની કોષ દિવાલમાં ખૂબ જ અગત્યનો ઘટક છે એ કાઇટીન છે. એ સાથે સાથે સંધિપાદના કંકાલની અંદર પણ આપણે કાઇટીન જોવા મળે. આપણે જોઈ ગયા 5મા કે 6થા ચેપ્ટરમાં, 4થા ચેપ્ટરમાં પ્રાણીઓ સૃષ્ટિમાં, બરાબર. એટલે આને ફંગસ સેલ્યુલોઝ એટલે કે ફૂગજન્ય સેલ્યુલોઝ પણ કહેવામાં આવે છે. અને કાઇટીન છે એ પૃથ્વી પર જોવા મળતો બીજો મહત્વનો કાર્બનિક અણુ છે. કેમ? કારણ કે સંધિપાદ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે પ્રાણીઓની અંદર. સંધિપાદ સમૂહ આપણે 4થા ચેપ્ટરમાં જોઈ ગયા. તો એમાં જોવા મળતું આ કાઇટીન પણ બીજા નંબરે આવે છે કાર્બનિક અણુમાં. પહેલા નંબરે કયું આવ્યું? સેલ્યુલોઝ. અને બીજા નંબરે આવે છે કાઇટીન. ચલો, એ જ રીતે ડેક્સ્ટ્રીન છે એ યીસ્ટ અને બેક્ટેરિયાની અંદર સંગ્રહિત ખોરાક તરીકે વર્તે છે. હવે આપણે જોઈએ હિટ્રોપોલિસેકેરાઇડ, જેમાં જુદા જુદા મોનોસેકેરાઇડ ભેગા મળીને પોલિસેકેરાઇડની રચના કરે. તો એના પણ ઉદાહરણ આપણે જોઈ લઈએ. હાઇલ્યુરોનિક એસિડ જે પ્રાણીકોષની અંદર બાઇન્ડિંગ મટીરિયલ તરીકે છે. કોન્ડ્રીઓટ્રીન જે સંયોજક પેશીમાં જોવા મળે છે.
હિપેરિન જે રુધિરને રુધિરવાયુમાં જામી જતું અટકાવે છે, પેક્ટિન છે એ પણ કોષ દિવાલમાં જોવા મળે છે અને વનસ્પતિની અંદર એ સિમેન્ટ જેવું કામ કરે છે, એટલા માટે એને વનસ્પતિ સિમેન્ટ તરીકે ઓળખાય છે. અને હેમિસેલ્યુલોઝ એ બિલિયર્ડની આપણે પેલી મારવાનો દડો આવે છે ને એમ નાનો વ્હાઈટ, એ બિલિયર્ડની રમતનો દડો અથવા તો કૃત્રિમ હાથીદાંત બનાવવા માટે ઉપયોગી છે. આ MCQમાં પૂછાય મિત્રો, હેમિસેલ્યુલોઝ વાળું. એક થોડુંક આ વધારાનું એક છે મ્યુકોપોલિસેકેરાઇડ. એમાં મોનોસેકેરાઇડની સાથે સાથે મતલબ કાર્બોહાઈડ્રેટ્સની સાથે સાથે પ્રોટીન અને પાણી પણ સંયોજાયેલા હોય તો આ રીતે જુદા જુદા મોનોસેકેરાઇડ પોલિસેકેરાઇડની રચના થાય છે. એને મ્યુકોપોલિસેકેરાઇડ કહેવામાં આવે છે. મ્યુકો એટલા માટે કે એ સ્લાઇમી અથવા તો શ્લેષ્મી હોય છે. તો એના 2-4 ઉદાહરણ જોઈ લઈએ તો પેપ્ટિડોગ્લાયકન જે બેક્ટેરિયાની કોષ દિવાલનું મુખ્ય બંધારણીય ઘટક છે એ મ્યુકોપોલિસેકેરાઇડ છે. એમાં N-એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન તો છે જ, પણ મ્યુરામિક એસિડ અને એમિનો એસિડ પણ જોડાયેલું છે. પછી અગર અગર જે લાલ લીલ ગ્લેસિરેડિયા જેલિડિયમ આપણે જેમાંથી જેલ બને છે, આપણે જેલી નથી કહેતા જેલીવાળી ચોકલેટ, એ આમાંથી બને છે એ પણ. અને શું કહેવાય મ્યુકોપોલિસેકેરાઇડ છે. અને ગુંદર અને ફેવિકોલ, ગુંદર આપણે કુદરતી પોલિસેકેરાઇડ છે અને ફેવિકોલ એટલે આપણે કૃત્રિમ રીતે બનાવવામાં આવેલો પોલિસેકેરાઇડ છે. તો મિત્રો આજે આપણે કાર્બોદિત વિશે ડિટેલમાં ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિક એસિડની વાત કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.